ઉદવાડા ગામે રિક્ષા ચાલક યુવાને શું કર્યું કે લોકો દોડી આવ્યા। પાડી તાલુકાના ઉદવાડા ગામ રોહિત કોલોની ખાતે રહેતા જિગ્નેશ ઉર્ફે વિઘ્નેશ કુમાર નટવરભાઈ માંગેલા ઉંમર વર્ષ 30 જે ગામમાં રિક્ષા ચલાવતો હતો। યુવાન ગતરોજ પોતાના ઘરે ગળે ફાંસો ખાધેલ હાલતમાં મળી આવતા ટ્યુશનેથી આવેલા ભાણેજે જોતા બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને જિગ્નેશ માંગેલાને તાત્કાલિક પારડી મોહનડાળ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો। સમગ્ર ઘટના અંગે પારડી પોલીસ મથકે સંતોષ માંગેલાએ ફરિયાદ નોંધાવી હતી। જોકે આત્મહત્યાનું કારણ અકબંધ રહ્યું હતું। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।